રેન્ચો, હવે હું તને એક વાત પૂછું? હા, પૂછો ને. રેન્ચો, વોટ ઇઝ લવ? જીજુ, આ શું લેવાની વાત કરે છે? હે? લવ એટલે પ્રેમની વાત કરે છે. ઓ, મારી સાથે પ્રેમની વાત કરે? આને શરમ આવે. રેન્ચો, પ્લીઝ બોલ ને. વોટ ઇઝ લવ? જીજુ, કહી દઉં જીજુ. હા, કહી દે ને. પ્રેમ માટે દિલ, દિલ માટે તું, તારા માટે હું, મારા માટે તું. હે ભગવાન. તો રેન્ચોની શરમ ક્યારે શાયરી બની જાય છે, તો એવી જ રીતે આપણું નેક્સ્ટ પરફોર્મન્સ લઈને આવે છે, જેમાં બેચલર ક્યારે બિચારો બની જાય છે ત્યાં સુધીની સફર લઈને આવી રહ્યું છે લેઝી લેડ. एक कुंवारा फिर गया मारा, फंस गया देखो ये बेचारा. एक कुंवारा फिर गया मारा, फंस गया देखो ये बेचारा. दो दिन की है ये चांदनी, फिर कारी कारी रात है, तू मान जा दूल्हे राजा. આહા, આમ જો તો ખરા, ગીત જોઈને કેટલાય ને નવી નવી વસ્તુ યાદ આવી ગઈ. જૂનું યાદ આવી ગયું ને. આમ જો તો ઓલા મેડમ પાછળ ટોહો મારા સાહેબને, શાંતિ રાખો ને શાંતિ, હું હરખાઈ જાઉં છો. થાય ઘણાયના મનમાં આવી જૂની જૂની ફિલિંગ છે ને એ જાગૃત થઈ જાય. લગ્ન વખતે આ ગીત વાગ્યું હતું ને ત્યારે હા સમજી ગયા હોત તો કાંઈ વાંધો નહીં. તો આવું જ એક નાટક લઈને આવી રહ્યા છે બાય ટીમ લેઝી લેડ. હવે જે રીતે વાત કરીએ એ રીતે કે નાટકના બધા જ પાત્રો કાલ્પનિક છે, જેનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપ સૌની સાથે કોઈ પણ રીતે જોડાણ હોઈ શકે. તો કોઈએ બહુ ઉત્સાહમાં આવીને ભાવુક ન બની જવું. અને હા, ભાવુક બની ગયા, મજા કરી, તો ઘરે ગયા પછી કાંઈ થાય એની જવાબદારી અમારી નહીં. સો ડોન્ટ કેચ ધ ફ્લાઇંગ એરો. સો દરેક સફળ પુરુષ માટે મેં તમને કીધું એ રીતે કે એની લાઈફ, વિવાહિત વ્યક્તિ છે, 4 તબક્કામાંથી એની લાઈફ પસાર થતી હોય છે, બરાબર છે? તો આ 4 તબક્કાઓનું આપણે વર્ણન કરીએ કે કઈ રીતે હોઈ શકે. સૌથી પહેલો, કોઈ એક છોકરી ગમી જાય, અને છોકરી ગમી જાય ને પછી શું ફિલિંગ આવતી હોય એ. બીજું, છોકરી ગમી ગઈ, એ છોકરી સાથે સગાઈ થઈ જાય, આહા, ગોલ્ડન પીરિયડ. ત્રીજો, એ જ છોકરી સાથે લગ્ન થઈ જાય, આહા, સોને પે સુહાગા. અને ચોથું, ત્યાર પછી બાળકોનો જન્મ થાય, વાહ, ગોલ્ડન પીરિયડ. એની ઉપરથી ડાયમંડ પીરિયડ. તો આપ ચારેય ફેઝમાંથી પસાર થઈ અને એક વિવાહિત વ્યક્તિનું જીવન કેવી રીતે બેચલર ટુ બેચારામાં કન્વર્ટ થાય છે એ આપણે જોઈએ બાય ટીમ લેઝી લેડ. પનગટની વાટે મારું મન મોહી ગયું હે તને જાતા જોઈ. પનગટની વાટે મારું મન મોહી ગયું હે તારા રૂપાળા ગોરા ગોરા ગાને મારું મન મોહી ગયું. ગામની પાદર એક નવજુવાન ઊભો હોય અને સામેથી એક નારી નવકન્યા આવતી હોય અને એને જોઈ એ જુવાનિયાનમાં હરખની હેલીઓ ફૂટતી હોય. અને ત્યારે એ હરખમાં ને હરખમાં એ જુવાનીઓ શું પૂછશે ખબર છે તમને? હે ગોરી, કઈ બાજુથી આવો છો, ક્યાં જાઓ છો, શું નામ છે તમારું? આમ અજાણ્યાને થોડું નામ કહેવાય, જાણીતા હોત તો કે. ઓહો, ઓહો, ગમી તો ગઈ. જોઈએ, આ 2 વસ્તુ છે, એક છે વાસ્તવિકતા અને બીજું છે એક્સપેક્ટેશન વર્સિસ રિયાલિટીના શોને. આ હતી એક્સપેક્ટેશન, આવું થાય. રિયાલિટીમાં શું થાય છે, સી ધીસ. लड़की शहर में नहीं हो, सुंदर हो, क्यूट लग रही हो, वैसे सिंगल हूँ दिल का भी अच्छा, क्या हस्बैंड ढूंढ रही हो. कुछ भी कराना हो हमसे कहना,
यहाँ के डॉन है हम। नंबर लिख 989711, उसके आगे डम डिगा डम डम डम, क्योंकि अंग्रेजी आती है कम। तेरे प्यार पे शुरू, तेरे प्यार पे खत्म। હે બ્યુટીફુલ, આઈ લાઈક યુ. તને શું લાગે છે તું ઇંગ્લિશમાં બોલીશ ને હું તારાથી ઇમ્પ્રેસ થઈ જઈશ? અરે હું તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. ચલ જા ને હવે. તું કહેતી હોય તો ચાંદ તારા તોડી લાવું તારા માટે. હા, ચાંદ તારા તો સાવ નવરા બેઠા છે. તું કહીશ ને તારી સાથે ચાલતા થઈ જશે. આવ્યો વળી ફિલ્મી ડાયલોગ વાળો. ચાલતા ને રાજકોટનો ફેમસ ગોલો ખવડાવી દઉં. બસ સસ્તામાં જ પૂરું કરવું છે? સસ્તું? ચાલ સોનાનો હાર લઈ દઉં. સોનાનો ભાવ સાંભળ્યો જ પહેલા. ખોટું ફેંકવાનું રહેવા દે. ચાલ તને હું ફરવા લઈ જાઉં. તને શું હું રખડું લાગુ છું? હે ભગવાન. ચાલ, જો તું મારી સાથે મેરેજની હા પાડી દઈશ તો મેરેજ પછી દરરોજ સવારે ચા નાસ્તો બનાવવાની જવાબદારી મારી. સાચે? હા. ફરીશ નહીં ને પછી? ના. તો મારી આ છે. તો ચાલ ગાંડી, તને હું બનાવી દઈશ દરરોજ. ગાંડી કીધું? તો અરે મારે અરે નથી ગાંડી બોલવું. નહીં, ડાય 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 નહીં, ડોટ ડાય. અરે નેક્સ્ટ ફેઝ સગાઈ થઈ જાય પછી મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો છેડો રે. શું કરતા હતા? બસ કંઈ નહીં, તમને યાદ. આહા, જ્યારે કોઈ યાદ કરતા હોય ત્યારે બસ સગાઈ પછી એવું જ થાય કે બસ એ જ વ્યક્તિ તમને બધે દેખાય. આમ જુઓ તો એ દેખાય, આમ જુઓ તો એ, આમ જુઓ તો એ વ્યક્તિ માટે એની સર્વસ્વ દુનિયા એક વ્યક્તિ જ હોય. તો ધીસ ઇઝ એક્સપેક્ટેશન. નાઉ સી વોટ્સ ધ રિયાલિટી. हमारी शादी में अभी बाकी है हफ्ते 400 बरस लगे. ये हफ्ते कैसे होंगे पार नहीं कर सकता मैं. और एक दिन भी इंतजार आज ही पहना दे, पहना दे, पहना दे, आज ही पहना दे. तेरी गोरी बाहों का हार पूनम हो जानम हो, पूनम हो जानम हो. હમણાં મારી જાનુડીનો ફોન આવશે. લાવને થોડીક વાર ફ્રેશ થતો આવું. હલો, શું કરતો તું મારું ગલુડિયું? ગલુડિયું ના વાગ્યું છે, કૂતરો બોલું છું. અરે પપ્પા તમે, સોરી, હું રેસકોર્સ જાઉં છું એવું એમને કહી દેજો. મૂકું. રેસકોર્સની પાડી પર. લે જાનુ, તારા માટે ગિફ્ટ લાવ્યો છું. ઓહો, આઈફોન. થેન્ક યુ બેબી. અરે જાનુ, આ તો કંઈ નથી. ચાલ હજી ફરવા પણ જવાનું છે આપણે. ફરવા તો જોઈએ, પણ તમે તો અત્યારે જ ફરવા લઈ જશો. લગન પછી શું? ત્યારે તો ખાલી રવિવારે જ જવાનું. અરે જાનુ, તું મારા જીવનમાં આવી એટલે દરેક દિવસ મારે હવે રવિવાર જેવા જ છે. સાચી બેબી? હા જાનુ. તમને એક વાત કહું? બોલને જાનુ. આજકાલ તો મને બધે જ તમે દેખાવ છો. તમને ખબર છે કે બહાર જાઓ તો તમે દેખાવ છો, ઘરમાં હોવ તો તમે દેખાવ છો, ભાતના દાણામાં પણ તમે દેખાવ છો, દાળમાં પણ દેખાવ છો. અને તમને ખબર છે કાલે ઘરે ઘઉં આવ્યા હતા તો હું ઘઉં સાફ કરતી હતી તો મને તો ઘઉંના દાણામાં પણ તમે દેખાતા હતા. આ સાલું સમજાતું નથી. ધણી બનવાનું છું કે ધનેરું? શું કીધું? અરે કંઈ નહીં, ચાલ આપણે ફરવા જવાનું. ચલ ચલ. આપણા જ જીવતરની આપણી જ વાર
વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાણી. ઓ આપણા જ જીવતરની આપણે જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ચલો તમે બેસો, તમારા માટે ચા બનાવી દઉં. અરે વાલી, તું આખો દિવસથી કામ કરતી હશે, બેસ ને તું આરામ કર થોડો, હું ચા બનાવી આવું તારી માટે. આવી જિંદગી બધા એક્સપેક્ટ કરતા હોય. લેટ્સ સી વોટ હેપન. जो खाए पछताए, जो ना खाए वो ललचाए. दूर से मीठा लगता है ये कड़वा लड्डू प्यारा. शादी करके फंस गया यार, अच्छा खासा था कमारा. નિર્મલને હજુ કીધું તું આયા નહીં. આજે આને વહેલું આવવાનું કીધું તું ને મોડું પાકો ડખો કરવાની છે. એક કામ કરું, આ સિયાન વાળે ગિફ્ટ આપ્યું ને પકડાવી દઉં. લો તમને કીધું તું વહેલા આવજો, મારે શોપિંગમાં જવું તું, હજુ આયા નહીં. આ તારા માટે ગિફ્ટ લેવા ગયો તો એમાં મોડું થઈ ગયું. ગિફ્ટ અને મારા માટે કોઈ એમઆર આપી ગયા છે, એ જ આપો છો. આ સિયાન વાળા સ્ટીકરે કાઢતા નથી પાછા. કાઈ હવે ચલો 10,000 મારે શોપિંગમાં જવું છે. 10,000 એટલા બધા? હમણાં તો 5,000 લઈ ગઈ હતી. અરે તો પહેલા તો વાતો કરતા હતા કે તને ચાંદ તારા તોડીને આપીશ, આઈફોન આપતા હતા ગિફ્ટમાં, અને હવે 10,000 વધારે પડે છે. સાંભળ્યું નથી? ઘરની લક્ષ્મીને લક્ષ્મી આપો તો લક્ષ્મી વધશે. પણ આટલી લક્ષ્મી આપીને આ નર નારાયણ થઈ જાય એનું શું? સારું હવે લાવો ચલો. શું પૈસા 2,000 આપો. લાવો હવે. લાવો, બધા વાપરી નાખો. जोर का झटका है जोरों से. નેક્સ્ટ ફેઝ, બાળકોનો જન્મ થાય પછીનો. હલો. जोर का झटका है जोर. આજે સન્ડે છે ને, તમે આરામ કરો, હું છોકરાઓને લઈને બહાર જાઉં છું. અરે વાલી, આજે સન્ડે છે તો શું થઈ ગયું? તું આટલા દિવસ તું બાળકોને સાચવતી હોત. તું તૈયાર થઈ જા જલ્દીથી, આપણે છે ને શોપિંગ કરવા જવું છે. શેના માટે? અરે નેક્સ્ટ વીક આપણે ટ્રીપનો પ્લાન કરેલો છે. સાચી? અરે હા, કંઈ ખોટું થોડું તને કહેવાય. કિડ્સને લઈને આપણે ટ્રીપમાં જવું છે, તો ચાલો બપોર પછી આપણે શોપિંગમાં જવું છે. સો લેટ્સ રેડી. આવી જિંદગી કિડ્સ અને એના મધર એક્સપેક્ટ કરતા હોય. નાઉ સી વોટ્સ નેક્સ્ટ. जोर का झटका है जोरों से लगा, हाँ लगा. शादी बन गई उम्र कैद की सजा, हाँ सजा. ये है उदासी जान की प्यासी, शादी से छपन ले लो फांसी. लाखों दुखों की होती है ये वजह, हाँ वजह. जोर का झटका है जोरों से लगा, हाँ लगा. માંડ મને રવિવાર મળ્યો, એક દી તો બેહવા જાય શાંતિ. અઠવાડિયામાં 6 દિવસ હું રાખું છું, તો એક દિવસ તો તમે રાખો જ ને. કોને સાચું? છોકરાને કે મમ્મીને સાચું? કોને સાચું? જાઓ જાઓ, બહુ રોમેન્ટિક થાવ માં, આને રાખો. આના કરતાં રવિવારે સવારે વહી જવાય દવાખાને, આ બે ડાયપર પૈસા ચેન્જ મળે. કરવાનું છે. એટલે હવે આજ બાકી. ચલો ચલો ચલો. કોની કોની યાર આવું થાય છે? સાચું બોલજો, કોની કોની યાર આવું થયું છે? જોયું ને મિત્રો, એક્સપેક્ટેશન વર્સિસ રિયાલિટી. બધાને હસવું આવી ગયું કે આપણી સાથે આવું થાય છે. હવે ખબર નહીં આમાંથી કોનું એક્સપેક્ટેશન સાચું છે ને કોઈનું રિયાલિટી છે. પણ એક વાત ખાસ કહીશ કે દરેક વ્યક્તિ માટે એક
કહીએ ને તો નારી શક્તિનું યોગદાન મહત્ત્વનું છે. જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણી માનો રોલ હોય છે, જે આપણને મોટા કરે છે, આપણને સફળ બનાવે છે. લગ્ન બાદ આપણી પત્નીનો હાથ હોય છે કે જે આપણા બધા જ સપનાઓ પૂરા કરે છે, આપણી ઘરની જવાબદારીઓ સંભાળે છે અને આપણને કોઈ પણ વસ્તુ માટે એ રહેવા નથી દેતા કે ચાલો તમારે આ કરવાનું છે. એક દિવસ રજા હોય તો પણ આપણને એમ કહે છે કાંઈ વાંધો નહીં, તમે રેસ્ટ કરી લો. તો જોક્સ અપાર્ટ કહીએ છીએ આપણે કે ભાઈ લેડીઝ આવું કરે છે, લેડીઝ આવું કરે છે, બટ દિલથી આપણને બધાને ખબર છે કે એ છે તો જ આપણે છીએ. સો 3 cheer ups for our નારી શક્તિ. આજે એ છે તો આપણે છીએ. તો ડ્રામાનો ખરો યથાર્થ મિનિંગ કહીએ, બેચલર ટુ બિચારા, મેં તમને જે કીધું, તો ભલે ही हो अपना भाई बैचलर टू बेचारा, पर अगर साथ हो अपनी भाभी का सहारा. So this is bachelor to बेचारा. So let's come together. જોક્સ અપાર્ટ કહીએ છીએ આપણે કે ભાઈ લેડીઝ આવું કરે છે, લેડીઝ આવું કરે છે, બટ દિલથી આપણને બધાને ખબર છે કે એ છે તો જ આપણે છીએ. સો 3 cheer ups for our નારી શક્તિ. આજે એ છે તો આપણે છીએ. તો ડ્રામાનો ખરો યથાર્થ મિનિંગ કહીએ, બેચલર ટુ બિચારા, મેં તમને જે કીધું, તો ભલે ही हो अपना भाई बैचलर टू बेचारा, पर अगर साथ हो अपनी भाभी का सहारा. So this is bachelor to बेचारा. So let's come together. खुशबू है इस दिल में, एक तू है जन्मों के साथी, हम साथ साथ हैं. जन्मों के साथी हम साथ साथ हैं.